બારેજા ધામ નો એડો લાગ્યો છે. બારેજા ધામ આયા વગર ચાલતું નહીં. મન માતાને જોયા વગર ચાલતું નહીં. મન માતાને સાંભળ્યા વગર ચાલતું નહીં. રામ તો જો આવું થતું હોય ને તો સમજી લેજો તમે મારી ભક્તિમાં જાગ્યા હશો. મારી ભક્તિનો રંગ લાગ્યો છે. આનું નામ માનો પ્રેમ કહેવાય, માની ભક્તિ કહેવાય કે બસ જુઓ તો જોવાનું જ મન થાય, સાંભળો તો સાંભળવાનું જ મન થાય. અને કોઈ મારી ચર્ચા કરતું હોય ને તો કાન દઈને એકદમ એકાગ્ર થઈને સાંભળવાનું મન થાય. આનું નામ પ્રેમ કહેવાય, આનું નામ ભક્તિ કહેવાય. ભલે પણ પહેલેથી જ થોડા કરતા ભક્તો વધતા ગયા, અને જેમ જેમ ભક્તો વધતા ગયા કંઈક નું કંઈક મેં જીવનમાં કંઈક નું કંઈક પ્રદાન કર્યું છે, કંઈક નું કંઈક એવું આપ્યું છે જેથી કંઈક ને કંઈક વાતે મારા ભાવિક ભક્તોને, બારેજા ધામ આવનારા ભાવિક ભક્તોને બારેજા ધામ આવવાથી પ્રસન્નતા મહેસૂસ થાય છે, સંતુષ્ટતા મહેસૂસ થાય છે, અર્થાત સુખ અનુભવાય છે, આનંદ લાગે છે. તો ધીરે 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 ભક્તોની સંખ્યા વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ. આ સંખ્યા એટલી વિશાળ થઈ ગઈ છે કે મારા માતાને વિચારવું પડે છે કે થોડા કરીને લાવું જેથી અહીં સમાવેશ થઈ જાય. એટલે અમુક ભાવિક ભક્તોને એવું બનતું હશે કે દર રવિવાર આવવું હોય પણ કદાચ 2-4 રવિવાર આવવાનો મેળ ના આવે. ઘણા એવા હશે કંઈક ને કંઈક મજબૂરી આવા તે પણ વારા ફરતી વારા બધાને વારા ફરતી વારા બોલાવું છું. જો તમામ ગુજરાતના મારા ભક્તો ભેગા કરું ને તો આ બારેજા નાનું પડે. પણ જેટલી વ્યવસ્થા હશે, જેટલી સગવડ છે એ પ્રમાણે કરવું પડે ને. હા, નહીં તો મારા ગોડા ભક્તો છે બધાય. બારેજાની કોઈ ગલી કોઈ સોસાયટી બાકી ના રાખે જો મારા ભક્તોનું સાધન ના પડ્યું હોય. એવું થાય કે નહીં? એ બધું જોતા, એ બધું ધ્યાનમાં લેતા આ ગાદીનું આયોજન કરાવડાવું છું. પણ તમારા ભાવિક ભક્તોનો સાથ સહકાર એવો છે, બધા એકદમ શિસ્તાથી આવે છે, વિનમ્રતાથી આવે છે, અને એકદમ શાંતિભર્યું માહોલ રાખવાનો મતલબ દરેક ભાવિક ભક્તો એકબીજાને સાથ સહકાર આલે છે. બહાર ભલે ગમે તેવો તમારો સ્વભાવ હોય પણ બારેજા ધામમાં પગ મૂક્યા પછી તમારા 2 હાથ જોડેલા જોડેલા જ જોઉં છું માતા. બહાર ગમે તેવી ભલે ગમે તેવી પ્રપંચની વાતો કરતા, તમે આ સંસારની દુનિયાની વાતો કરતા, પણ બારેજા ધામમાં જેવો અહીં પગ મૂકશો ને એટલે ભગવાન માતા સિવાય બીજી કોઈ વાત સાંભળવા નહીં મળતી હોય. ભગવાન માતાજી સિવાય બીજી કોઈ વાત સાંભળવા નહીં મળતી હોય. અને ભગવાન માતાજીની વાત સાંભળતા, બધા ભક્તોનો એકબીજાનો અનુભવ સાંભળતા તમને એક અલૌકિક આનંદ આવતો હશે. તમે ગાદીનું તો શરૂઆત, આપણે પ્રવચનની શરૂઆત 6:30-7 વાગે ચાલુ થાય. કોઈ ભક્તો સવારથી આવી જતા હોય, કોઈ 2-4 કલાક પહેલા આવી જતા હોય. પણ અહીં આવતા હશો ને તો બધાનો અનુભવ તમે સાંભળતા હશો. કોઈ નવા ભક્તો આવ્યા હશે, કોઈ માનતા હશે તો એકબીજાને પૂછતા હશો ક્યાંથી આવ્યા તમે, તો કે અમે સુરતથી આવ્યા, કોઈ કે અમે બરોડાથી આવ્યા, કેટલા સમયથી આવો છો, કે આટલા સમયથી, તો કે એકબીજાના માતાજીના અનુભવ કે. અને હું બધાના અનુભવ જોવા જાઉં ને તો 90% ભાવિક ભક્તોના મુખે એક જ વાત નીકળે છે, ખુખાર મેલડીની વાત ના થાય. આ હું નહીં કહેતી હો, મારા ભક્તોના શબ્દો છે. બોલતા બોલતા આ વાત આવી જ જાય.
એવો ગર્વ છે તમને મારી પર. હા તો આવો ગર્વ રાખજો, અમે ખુખાર મેલડી વાળા છીએ. રામ, આ પ્રેમના ભક્તિના કારણે જ હું માતા આટલી હસીન મારા ભક્તો જોડે વાત કરું છું, એકદમ પ્રેમ ભાવપૂર્વક, જાણ મારા પોતાના દીકરા છે એ રીતે વાલ કરી હાથ ફેરવી અને માં પોતાના દીકરાને કંઈક નું કંઈક જીવનમાં કંઈક શીખ આલતી હોય ને, એવી રીતે તમારી માએ કદાચ જે શીખ નહીં આલી હોય ને, એ ખુખાર મેલડી આલી છે. કેમ કેમ? મારી ફરજ છે, આ મારું કર્તવ્ય છે, આ મારું ધર્મ છે. એક સમય તમે મને માતાને કશું જ નહીં આપો, કશું જ નહીં આપો, મારા માટે કશું જ નહીં લાવો, ના ફૂલ, ના શ્રીફળ, ના ચૂંદડી, ના અગરબત્તી, કશું જ નહીં લાવો. ખાલી હાથે જશો, ખાલી હાથે આવશો. છતાં પણ જે મને દિલથી માનતું હશે ને, એવા ભક્તો જોડે મારી કોઈ માગણી નહીં, કોઈ માગણી નહીં. ના શ્રીફળ, ના ચુંદડી, ના અગરબત્તી, ના પેડા, ના કોઈ જાતની વસ્તુ નહીં. પણ છતાંય મારા લાખો ભાવિક ભક્તો કંઈક ને કંઈક મારા ધામમાં કંઈક ભેટ લઈને આવે છે ને, કે માં હું તારી માટે આ લાયો, માં હું તારી માટે આ લાયો. તો એ બધું તમારું હરખથી પ્રેમ ભાવપૂર્વક હું સ્વીકાર કરું છું. કેમ? તમે મને માં કીધી છે ને, તો માની હું ફરજ નિભાવું છું. બારે જા ધામ આવનારા તમામ ભક્તોને જેને વિશ્વાસ છે, જેને શ્રદ્ધા છે, જેને જીવન સમર્પણ કરી દીધું છે કે માં હવે તારા વગર અમારું કોઈ નહીં, એવા ભક્તોનો અનુભવ થયો હશે કે માં આજે ભલે દુનિયા અમને ના બોલાવે તો કઈ નહીં, પણ માં તું અમારી જોડે છે ને, એટલે અમને ક્યારેય એકલાપણું નહીં લાગતું. રામ, તો બારેજા ધામમાં તમને કંઈક એવું મળે છે કે જેને ખરેખરમાં જન્મો જન્મથી જેની ખોટ હતી, કંઈક એવી વસ્તુ તમને પ્રાપ્ત થાય છે અહીંયાથી કે જે જન્મો જન્મની જેની ભૂખ હતી, જેની શોધમાં હતા, એ વસ્તુ અહીં મળે છે. એટલે અપાર સુખ, અપાર આનંદની અનુભૂતિ થતી હશે. તમે ભલે દુનિયામાં જગતમાં બધી જગ્યાએ ફર્યા હશો, ક્યાંક ને ક્યાંક ફરવાના આયોજન થાય, બધી જગ્યાએ જાઓ, લગ્ન પ્રસંગમાં જાઓ, બધી જગ્યાએ, પણ દુનિયામાં તમે બધી જગ્યાએ ફર્યા હશો, પણ બારે જા ધામ આવવાથી જે આનંદ ને ખુશી થતી હશે ને, એ તમે અનુભવ કર્યો હશે કે બીજે ક્યાંય નહીં આવતી. તો કંઈક એવું મળે છે કે જેની ખોટ છે, ખોટ હતી જન્મો જન્મથી, જેની ભૂખ હતી જન્મો જન્મથી, એવું કંઈક અહીં પ્રાપ્ત થાય છે. તો શું મળે છે? દરેક જીવને, પશુ પક્ષીથી જીવ જંતુથી માંડી મનુષ્ય, બધા જ જીવને એક જ વસ્તુની ખોટ હોય છે, પ્રેમની. શેની ખોટ? પ્રેમની. કે કોઈ મને એવું મળે કે જે મને સમજી શકે, જે કોઈ એવું મળે મને કે આ જીવન મારી સંભાળ રાખે, કોઈ એવું મળે મને કે જેના સહારે આખું જીવન હું ભરોસો કરીને આખું જીવન આખો બંધ કરીને જીવી નાખું. આ સંસારમાં દરેક જીવને પ્રેમની ભૂખ છે. કીડીથી લઈ અને મનુષ્ય સુધી જેટલા બી જીવ છે, બધા પ્રેમના વાલના ભૂખ્યા છે. એ આ વાલ સંસારમાં નહીં મળતો ને, એટલે મારા જેવી માતાના પારે આવીને વાલ કરતા શીખ્યા છો. તમારી અંતર આત્મામાં પૂછો, તમારા પરિવારમાં બધા હશે, તમારા સગા સંબંધીઓ ઘણા હશે, મિત્રો ઘણા હશે, બધા હશે આ સંસારમાં, પણ માં જેવો પ્રેમ કોઈ નહીં કરે. નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ, એકદમ નિસ્વાર્થ.
હું માં એવી છું કરુણામય, કદાચ આ જીવન માટે સુખી કરી નાખું, આ જીવન માટે તમને કાયમ માટે સુખી કરી નાખો, જીવનમાં બધું જ આપી દઉં, માન સન્માન ઇજ્જત રૂપિયા ગાડી બંગલા બધું આપી દઉં, છતાંય તમે મને કોઈક દિવસ યાદ નહીં કરો ને તોય હું ક્યારેય ખોટું નહીં લગાડું. એ માં છું કે તે મને યાદ ના રાખ્યો. પણ મારો વાલ ને મારો પ્રેમ એવો છે કે એક વખત બારેજા ધામ આવી જેને જેને આ પ્રવચન સાંભળ્યો ધ્યાનથી એના હૃદયમાં વસી જઈશું. મેં તમારા ઘેર મારા ભક્તોના ઘરમાં મેં ક્યારેય મારી માતાના દીવા નહીં કરાયા કોઈ દિવસ. બારેજા ધામ આવનારા તમામ ભક્તોને કહું છું, કોઈ દિવસ બારેજા ધામ ખુખાર મેલડીનો દીવો કોઈને ઘેર કરાયો ના. મેં હૃદયમાં દીવો જલાયો છે. અસલી દીવો ક્યાં પ્રગટે? હૃદય મંદિરમાં બેહી ગઈ અને એ મંદિરમાં મારા નામનો દીવો પ્રગટાયો છે. બહાર પ્રગટાયેલા દીવા શું? બહાર પ્રગટાયેલા દીવા કદાચ આવી હવા આવે ને તો ઓલવાઈ જાય, બુજાઈ જાય. અંદર લાગેલો દીવો ક્યારે ઓલવાવાનો? અખંડ દીવો થઈ ગયો. કહેવાય છે ને કે માતાજીને પ્રસન્ન રાખવા માટે અખંડ દીવો કરવો પડે. તો હું જોઉં છું મારા પ્રેમી ભક્તોના હૃદયમાં મારો અખંડ દીવો ચાલે છે. અને દીવામાં એ અખંડ દીવો ચાલુ રાખવા માટે ઘી કે તેલ રેડતું રહેવું પડે. ને કોઈ અખંડ દીવો હોય તો દિવસમાં 2 વખતે તે ઘી રેડવું પડે, ઉમેરવું પડે, જેથી એ જ્યોત ચાલુ જ રહે, બુઝાઈ ના જાય. તો તમારા હૃદયમાં મારી રોમવારી મેલડીનો દીવો પ્રગટ્યો છે, તો એ હૃદયમાં રામ નામ રૂપી ઘી ઉમેરતા રહેજો. તમારા એ હૃદયમાં મારા નામનો દીવો થયો હોય, બારેજા ધામની સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી રામવાડી મેલડી માનો દીવો તમારા હૃદયમાં થયો હોય અને અખંડ રાખવા માટે રામ નામ રૂપી ઘી ઉમેરતા રહેજો. બસ જન્મો જન્મ સુધી ક્યારે આ દીવાની જ્યોત જો બુઝાવા દઉં તો મારું નામ રોમવારી મેલડીનું. રામ બધી જગ્યાએ ફર્યા, બધી જગ્યાએ જોયું હશે, દીવા જ કરાયા. દીવો કરો, દીવા કરો, આટલા કરો. પણ ખુખાર મેલડીનો માર્ગ એવો છે, કે થોડાક સમયમાં 6 મહિના કે વર્ષ એક ધારી નિરંતર બારેજા ધામ આવી અને પ્રવચન રૂપી શબ્દના જીવનમાં અમલ કરજો, સાંભળજો ધ્યાનપૂર્વક અને નિરંતર મારી વાણીને સાંભળતા રહ્યા ને તો 1 વર્ષ 2 વર્ષ અને વધુ 5 વર્ષ પછી તમારે દીવો કરવાની જરૂર નહીં પડે. હું રોમવારી મેલડી આવું કહું છું. પેલાના કહેતા હતા ને, પેલાના ઘડિયા કે 12 મહિને એક જ દીવો કરતા, છતાંય માતા હાકા પાયે રહેતી, પાવરફુલ રહેતી, જીભના ટેરવે રહેતી, પાઘડીએ રહેતી. ખબર છે ને? આવું સાંભળ્યું હશે. ભલે રામ આવી ઓકાટા વાળી માતા હોય. રામ દરેકની વાલી એવી કુળની માતાના રામ.
ચામુંડાના રામ, મહાકાળીના રામ, આશાપુરાના રામ, હરસિદ્ધિના રામ, શક્તિના રામ, ખોડિયારના રામ, ઉમિયાના રામ, હિંગળાજના રામ, અંબેના રામ, બહુચરના રામ. રામ ભલે રામ. આ હેત લાગ્યો, આ એડો લાગ્યો માતાનો, તો આ તમારી માં જ બારે જા ધામ તમને મોકલે છે કે દીકરાઓ જાઓ. મને માતાને પામવી હોય ને, મને માતાને પામવી હોય, મારી અસલી કૃપા શું છે જીવનમાં જોવી હોય તો બારે જા ધામ જાઓ અને ખુખાર મેલડીની ચુંદડીનો પાલવ પકડી લો. પેલા માતાજીને શું સમજતા? માતાજી એટલે કામ કરા આપણા, એ માતાજી શું કામ વાળી તરીકે. ભક્તિ હતી બધાની, દીવાબત્તી કરતા હતા, પણ જે પ્રેમ પોતાની માં છે, પોતાના પણ કે આ મારી માં છે, મારી કુળદેવી છે, મારી મેલડી માં છે, એ તો બારેજા ધામ આયા પછી જ મારી મારી થયું હશે. નકર બધાને પેલા બીજાની પારકી માતાઓ જ વાલી લાગતી. ઘરની માને એક શ્રીફળ ના ચડાવવા આજનો માણસ, અને બીજાની બી સોલંકી પેઢી હોય કે કોઈ પણ અન્ય પેઢીની કોઈ માતા હોય, કોઈ ભુવાજીની માતા હોય, એના માટે તો મોટા મોટા હાર લઈ જાય, મોટી મોટી મિષ્ઠાનો લઈ જાય, સોનાના છત્તર ચડાવન, ચાંદીના છત્તર ચડાવન, બધું જેટલી જાતનું કરે, પણ ઘેર પોતાની કુળદેવી હોય ને એને હરખું એક નારિયેળ હરખથી ના વધેર્યું હોય. હા શું ખોટું? પણ હું રામવારી મેલડી મારા તમામ ભક્તોને એવું કહીશ કે મારા કરતા તે તમારી કુળદેવીનું મહત્વ વધારે રાખજો. મારી માટે ચુંદડી ના લાવો તો કઈ વાંધો નહીં, હું વગર ચુંદડી એ રાજી છું, વગર શ્રીફળે રાજી છું, વગર અગરબત્તી એ રાજી છું. મને રાજી કરવા માટે તો ખાલી રામ નામ કાફી છે બસ. તમારી ઘેર બેઠેલી માતાઓ માટે જે ભાવ થાય ને એ ભાવથી, પ્રેમ ભાવપૂર્વક હેતથી કઈ પણ વસ્તુ કોઈ અન્ય માતાજીએ ધામે જતા હોય અને કંઈ પણ લઈ જતા હોય, મીઠાઈ છે, પેડા છે કે ગમે તે તમે ભાવથી લઈ જતા હોય, એ રીતે તમારા ઘેર ફોટામાં બેઠી હોય, નાના અમથા ફોટામાં, પણ એ ફોટાની આગળ જઈને તમને જે મનમાં ભાવ જાગે એવી વસ્તુ લઈ જઈને આમ ધરાવો ને તો માને એવો ઓળકાર આવે ને કે આટલા વર્ષો સુધી તમારા વડવાઓ નિવેદ કરીને થાકી ગયા હોય, નિવેદો કરીને થાકી ગયા હોય, પણ કોઈ દિવસ એનો અમીનો ઓળકાર ના આવ્યો હોય, એવો એક નાના એવા ભક્તનો પ્રેમ ભાવ જોઈ અને માને અમીનો ઓળકાર આવો. માં કશી વસ્તુની ભૂખી નહીં, પ્રેમની ભૂખી છે. શું? પ્રેમની ભૂખી છે. તો પ્રેમથી કઈ પણ વસ્તુ લઈને જાઓ કે માં લે આ તારી હાથર આ લાયો છું, સ્વીકાર કરજે, તો માં એટલી પ્રસન્ન થાય એની સીમા નહીં. કે દીકરાએ પહેલી વાર મારા માટે કંઈક ભાવથી કંઈક વસ્તુ લાવ્યો, માં તરત મઢમતી ફોટામથી આંખો ખોલીને જુઓ કે આજ પહેલી વાર મારો દીકરો મારા માટે કંઈક વસ્તુ લાવ્યો. એ વસ્તુ ના જોવે, તમારો ભાવ જોવે, અને ભાવ જોઈ અને માના આંખોમાં આહુડા આવી જાય. તમને ચો ખબર છે? શું તમે એકલા જ ભાવથી રહો? શું તમને એકલાના ભાવના આંસુ આવો, પ્રેમના આંસુ આવો? શું માતાજી પ્રેમના આંસુ ના આવો? આવે. ભક્તને જોઈને માય તે પ્રેમના આંસુથી રોતી હોય, હરખથી રોતી હોય કે જો મારા દીકરાનો, મારા ભક્તનો ભાવ તો જો. આટલા વર્ષો થઈ જાય, આટલી પેઢીઓ જતી રહી, એમના વડવાઓ વર્ષોથી પૂજતા, દાદાના દાદા વખતથી હું માતા પૂજાતી, પણ આન મારા દીકરાએ જે મને માતાનો ભાવ આલ્યો છે ને એવો તો એના વર્ષો સુધી, પેઢીઓ સુધી મને કોઈએ ભાવ નહોતો આલ્યો. એની માં પ્રસન્ન થાય, એની માં ખુશ બને. બને કે નહીં?
બને, પણ એવો પ્રેમ કરતા આવડવું જોઈએ, એવો વાલ કરતા આવડવું જોઈએ. શું માની કૃપા જોતી હોય તો ભક્તિ વગર તો કશું નહીં થવાનું. શું ભક્તિ વગર કશું પ્રાપ્ત થવાનું નથી. એટલે આ વાતનો વિશ્વાસ કરી અને મનમાં એક સંકલ્પ લેવો લઈ લેજો, એક નિશ્ચય કરી લેજો કે માં બધું જીવન છે, સુખ આવશે દુઃખ આવશે બધું બરોબર છે. સુખ આવશે તોય તું માં સંભાળ લેજે, દુઃખ આવે તોય તું સંભાળ લેજે. પણ માં અમને તારા ધામ આવ્યા પછી એવી સાચી સમજ આવી કે ભક્તિ વગર ઉદ્ધાર. તો માં અમને ભક્તિ પ્રદાન કર. શું અમને ભક્તિ પ્રદાન કર. તો મારા જેવી માતા તરત પ્રસન્ન થાય કે તે અસલી વસ્તુ માગી. શું માગી? અસલી વસ્તુ. અસલી વસ્તુ તે માગી. એની મન માતા પ્રસન્નતા થાય અને એમને ખાલી મારી દ્રષ્ટિ નાખું ને તોથી જ એને ભક્તિ પ્રદાન થઈ જાય, પ્રેમ પ્રદાન થઈ જાય. કેમ? કેમ કે કામ ચો સુધી કરાવશો તમે માતાજી જોડે? કામ ચો સુધી કરાવશો? તમારી વિચારો કામનાઓનો અંત નહીં આવવાનો, તમારી ઈચ્છાઓનો અંત નહીં આવવાનો ક્યારેય. માગણી ચાલુ ને ચાલુ રહેશે. આ જીવન માતાજી બધા કામ કરતા રહેશે ને છતાંય તે તમારી માગણીઓ ક્યારેય બંધ થવાની નથી. કેમ કે મનુષ્યની એક સ્વભાવ છે કે આટલું મળે તો એને અંદર એવું થાય હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું. એટલું બધું એને જોતું હોય કે બસ બધું સુખ મળી જાય મને. એટલે એને જો કામનાઓ વધતી જ જાય. અત્યારે એમ કે મારી મારા આટલું થઈ જાય ને તો સારું, એટલું થઈ જાય ને પછી હજુ આનાથી આટલું થઈ જાય સારું, એનાથી હજુ થોડું વધારે થઈ જાય આવું સારું. શું એવું આખા સંસારમાં બધાની દશા છે. હજુ વધાર, હજુ વધાર, હજુ વધાર, એમ આખી જિંદગી માણસની પૂરી થઈ જાય પણ એની ઈચ્છાઓનો અંત થતો. અને ઈચ્છાઓનો અંત ના આવે તો વ્યક્તિ સુખી ના થાય. થાય ના થાય. તો મારે તો એવું સુખ આપવું છે, એવું સુખ આપવું છે કે વગર ઈચ્છા કરે તમારી અંતર આત્મામાં એવી અનુભૂતિ થાય કે જાણે મને આખો સંસારનું સુખ મળી ગયું. શું? આખા સંસારનું તમામ સુખ મળી ગયું. એનું નામ ભક્તિ કહેવાય. તમે બહાર બધી વસ્તુનો સુખ ખોરો છો પણ અસલી સુખ તો અંદર જ આવે છે ને, અંદર જ થાય છે ને. મનમાં સુખની અનુભૂતિ થાય, બહાર થોડી થાય છે. એટલા માટે કહીશ કે અસલી વસ્તુ શું છે? ભક્તિ. અને બારે જા ધામ આવતા હોય તો ભલે દરેકનું પહેલેથી સ્વાગત છે, પણ જો મનથી, હૃદયથી, દિલથી ભક્તિ કરવાની ઈચ્છા ધરાવતા હોય ને તો બારે જા ધામમાં પલાઠી વારીને બેહી જજો. આ તમામ ભક્તોને કહીશ, કામ કરાવવા આવતા હોય કે ખાલી પ્રવચન સાંભળવા આવતા હોય કે કોકની જોડે આવતા હોય કે બીજા ગમે તે ઉદ્દેશથી આવતા હોય, પણ બારે જ આ ધામમાં જો ખરેખરમાં ખુખાર મેલડીની, રામવાડી મેલડીની અપાર કૃપા જોતી હોય, સુખ અનુભવ કરવો હોય તો માતા એવું કહીશ કે ભક્તિ કરવાની ઈચ્છા હોય ને તો ટકી લેજો. 6-12 મહિના નહીં થાય અને એવી વસ્તુ આલીશ કે ક્યારે તમારા જીવનમાં માગણી નહીં રહે. વગર માગે બધું જ પૂરું થાય. હજુ તમને વિશ્વાસ નહીં થાય આ વાતનો કે માતાજીને શું સમજો છો તમે? વગર માગે બધું પૂરું થાય. બધું. તમે જે પરિવારની ચિંતા કરો છો કે મારા પરિવારમાં આટલા સભ્યો છે, માં એમના લીધે હું દુઃખી થઉં છું, માં એમનું ભરણ પોષણ કરવા માટે, માં આ કરવા માટે, માં બધા કેટલી જાતના ટેન્શન લઈને ફરો છો ને, કેટલી જાતની ચિંતાઓ લઈને ફરો છો ને. તમારી ચિંતા નહીં હોય તો તમારા દીકરાની હશે, તમારી ચિંતા ને પોતાની પતિની હશે, કોઈને એની પત્નીની હશે, કોઈ એના પપ્પાની હશે, એના મમ્મીની હશે, એના ભાઈની હશે. તમારું શરીર સારું હશે તો તમારા ઘરમાં પરિવારમાં કોઈ બીમાર રહેતું એની ચિંતા હોય ને. માણસ મૂળ ગમે તે વાતે ચિંતાઓથી આખો દિવસ ઘેરાયેલો હોય છે. ભલે પછી બાર બજારમાં કોઈ પૂછક ચમનું છે કે મજામ, પણ હું માતા જોડતી એટલો મજામ છું. આ શું ખોટું?
ખાલી કે મજા 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 એ મજા મજા કહેવામાં તો કેટલી જાતની ચિંતાઓ થતી હોય. હા શું ખોટું? ખાલી ખાલી કે હા મજા, પણ મજા નહીં. હું જાણું છું નહીં મજા છે. સાચું કહેજો. મારી વાત સાંભળીને મજા આવતી હશે, આનંદ આવતો હશે, પણ અસલી મજા જીવનમાં કોઈ નહીં. જે 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 ભગવાન માતાજીથી વિમુખ છે બધા દુઃખી છે, મોની લો આ વાત. જે જે ભગવાન માતાજીથી વિમુખ છે એ બધા દુઃખી દુઃખીના દુઃખી. આમે આખો સંસાર દુઃખી છે. તમે એકલા નવેના નહીં દુઃખી. કોઈ બતાવતું નહીં. કોણ બતાવે? કોઈ બતાવે? સંસાર બધાય સુખ બતાવે છે. કોઈ ગાડી લઈને ફરશે, કોઈ દોરા પહેરીને ફરશે, કોઈ જૂઠા દોરા પહેરીને ફરશે. બતાવવાનું હું સુખી, પણ હું જ માતા જોડતી હોય કે આ કેટલો માણસ સુખી છે. આ શું ખોટું? દેખાડા, એક જાતના દેખાડા. શું? એક જાતના દેખાડા. બસ ખાલી દેખાડો કરવાનો કે હું સુખી છું, મારી જોડે ગાડી છે, મારી જોડે બંગલો છે, મારી જોડે આ છે. આખો 99% સંસાર આમાં જીવે છે એકબીજાને બતાવવા માટે. શું? એકબીજાને બતાવવા માટે હું સુખી છું, પણ ખરેખરમાં વિશ્વાસ રાખજો, જે જે ભગવાન માતાજીથી વિમુખ છે અર્થાત ભક્તિમાં રંગાયા નહીં, બધા જ દુઃખી. કરોડપતિ અજબોપતિ હોય ને તો એ મારી વચ્ચે લાવજો. અજબોપતિ વ્યક્તિને મારે વચ્ચે લાવજો અને ઊભો રાખજો અને એને કહેવડાવજો કે હું મારા જો અજબો રૂપિયા છે ને તો હું એટલો બધો સુખી છું. હું એની શું દુઃખની વાત છે ને એના મનની વાત ના કહી દો તો ગુખાર મેળડીને. હા શું ખોટું? તો સુખ ન સમજો, સુખ શું છે એને સમજો. સુખ ન સમજો, સુખ સુખ છે. સુખ કોને કહેવાય? બસ તમને તો એવું છે કે આવું થઈ જાય તો હું સુખી થઈ જઈશ, આવું થઈ જાય તો હું સુખી થઈ જઈશ. અને જે તમે ઈચ્છા કરો છો કે આવું થઈ જાય, આવું ઘર થઈ જાય તો હું કાયમ માટે સુખી, આવી ગાડી આવી જાય તો હું સુખી, આટલા દાગીના આવી જાય તો હું સુખી, આટલી જમીન લેવાઈ જાય તો હું સુખી, બધા આના સુખ માનસ. પણ તમે જે વસ્તુની ઈચ્છા કરો છો, જે જમીનની ઈચ્છા કરો છો, જે ગાડીની બંગલાની ઈચ્છા કરો છો, એટલી જમીન તમારા ઈચ્છા કરતાં વધારે જમીન જેની જોડે છે ને એ દુઃખી છે. એનો મતલબ આ બધી વસ્તુમાં સુખ નહીં. આ શું ખોટું? હું એટલા માટે આ વસ્તુ કહું છું કે માતાજી જોડે આ બધી માગણીઓ ભૂલી જશો ને તો અસલી ભક્તિનો રંગ ચડશે, તો અસલી કૃપા અનુભવ થશે. શું? આ બધી માગણી મૂકી દેશો ને તો થશે કે મારે કશું માગવું નહીં, તું બસ મને તારી ભક્તિ પ્રદાન કર. શું માગવું? તારી ભક્તિ મને પ્રદાન કર. બસ મને તો બીજો બધો વિશ્વાસ છે કે મારે જે જરૂર હશે ને મારે વિચાર્યા પહેલા તું લાવી દઈશ. એનું નામ માં કહેવાય. આજ મારો દીકરો ખાલી વિચાર કરે ને કે મારા ખાવું છે, વસ્તુ હાજર થાય. એ વિચાર કરે ને કે મારા લાવું છે, ખાલી વિચાર કરે ને ગમે તો મેલ દઉં. લે લે લે. હા શું ખોટું? આ ગરમી આવી, જોજો હવા નાખવાની હતી તો હજુ ઉનાળો નતો આવે પેલા 2 એસી લઈને આવી. જો મને ચિંતા કે મારો દીકરો અહીં બેસે, મતલબ ગરમી તો એને જ લાગવાની ને. શરીર રૂપથી તો મારા દીકરાને અહીં બેસવાનું હોય ને, તેને ગરમી તો લાગે કે નહીં. તો ઉનાળો નતો આવ્યો તો આ 2 એસી લાઈન મેલ દીધા મેં. જો આ શું ખોટું? મને ચિંતા છે ચમ કે એવો માગતો નહીં, મારી જોડે કશું માગે નહીં, પણ મને ખબર છે જે જરૂરિયાત છે એ મારે લઈ આલું, મારી ફરજ બને છે. કેમ? કેમ હું માં છું. પોતાના દીકરાને શું જરૂર છે, શું આપવું જોઈએ, શું ના આપવું જોઈએ, માને સમજણ છે. પણ તમે માને શીખવાડો મારી આ કર્યા ને, મારી આ કર્યા ને, એટલે માં કરતા તમે બધા હોશિયાર છો. હા એનો મતલબ એવો થયો ને કે માં કરતા તમે બધા હોશિયાર છો, તો માને કહેવું પડે વારંવાર કે મારી આમ થઈ જાય, મારી આમ થઈ જાય, મારી આવું કરી યાર, આવું થઈ જાય તો હું સુખી થઈ જાય. પણ માં જાણતી હોય કે જે વસ્તુ તું માગે છે એમ જ દુઃખ છે. હા શું ખોટું? એટલે કહું છું કે માની ભક્તિનો રંગ ચડ્યો ને જે દાડ, અને ભક્તિ કરવા માટે કોઈ કઠિન કાર્ય નહીં. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ કરવા માટે થોડું કોઈ બળ કરવું પડે. ખાલી પોતાનું મોની લો. તમે પોતાના દીકરાને માનો છો કે મારો દીકરો છે, મારો પોતાનો છે. તમે પોતાના દીકરાને શું માનો છો કે મારો પોતાનો દીકરો છે,
તો શું પ્રેમ શીખીને આવ્યા છો અહીંથી? આપે રૂપે મારો છે તો કેવો પ્રેમ જાગે છે? જાગે છે ને. એ બીમાર પડે તો તમને ચિંતા થાય, થાય કે નહીં? જે પોતાનું વસ્તુ હોય એ બીમાર પડે, એને કંઈક વાગે, એ ખાય નહીં તોય તમને ચિંતા થાય. કેમ કે તમે એને માનો છો કે આ મારો છે, કે મારી આ દીકરી છે, એટલે ચિંતા આપે રૂપે થાય. તે એવી રીતે માને પોતાની મોની લો, ખાલી પોતાની કે આ મારી માં છે તોથી જ પ્રેમ જાગી જાય. એમાં કે ટ્યુશન લેવાની જરૂર પડે? જો ટ્યુશન લેવાની જરૂર પડતી નથી. પણ કમી એક જ વાતની છે, પોતાની નથી માનતા. એ તો હવે ચાલુ કર્યું, હવે એ તો હવે જોડાયા, હવે માનો છું કે મારી માં છે એમ. પણ ખાલી આ માનવાથી જ તમે સ્વીકારશો ને કે આ મારી માં પોતાની માં છે, મારે કશું માગણી કરવી તો માં થોડોક સમય પરીક્ષા કરશે. કેમ કે પારખું તો લેશે જ ને કે ખરેખરમાં સાચો પ્રેમ કરે છે કે હજુ સ્વાર્થનો પ્રેમ છે, હજુ એને ગાડી રૂપિયા બંગલા જોઈએ છે કે ખરેખરમાં મારો માનો પ્રેમ જોઈએ છે, ભક્તિ જોઈએ છે. એ ચેક તો કરે કે નહીં? એમને એમ થઈ જાય તો માં શું કરે? થોડી પરીક્ષા કરી લે. ભક્તિ ખૂબ ચાલુ કરો, ભક્તિ ખૂબ જાગે, અને તમારી પરિસ્થિતિ કદાચ એવી ને એવી રહે. શું જે ઈચ્છા કરો એ પૂરી નાય થાય, બીજાની થાય પણ તમારી નાય થાય. આ સમયગાળામાં જેણે વિશ્વાસ રાખી અને ધીરજ પકડી રાખીને, ધીરજ, હું દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું. જેને ધીરજ પકડી રાખી, શું જેને ધીરજ પકડી રાખી આ સમયગાળો એ પરીક્ષાને મજા આવે. બાપુ